દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। એસએનઆઈસી નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ 2026-27ની ભવ્ય ઉજવણી। નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીની વિશેષ ઉપસ્થિતિમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાભેરું સ્વાગત કર્યું। ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં આવેલી એસએનઆઈસી નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ 2026-27ની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। બપોરે 12 કલાકે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ધોરણ 9 અને 11માં પ્રવેશ મેળવનાર કુલ 91 વિદ્યાર્થીઓનું શિક્ષણ કીટ આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર સુપ્રિયા ગાંગુલીએ વિદ્યાર્થીઓને સંબોધતા સ્વચ્છતા અને શિસ્તના મહત્વ પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે શાળા આપણું પરિવાર સમાન છે અને જેમ આપણે પોતાના ઘરને સ્વચ્છ રાખીએ છીએ તેમ શાળા પરિસર, ગામ અને આસપાસનું વાતાવરણ પણ સ્વચ્છ અને સુંદર રાખવું આપણી સૌની જવાબદારી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જંબુસર તાલુકા ઔદ્યોગિક ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યો છે ત્યારે સ્વચ્છ અને સુવ્યવસ્થિત સમાજના નિર્માણમાં વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે। વિદ્યાર્થીઓ દ્વારા તેમના પરિવારજનો અને સમાજમાં સ્વચ્છતા તથા શિસ્ત અંગે જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો। સાથે જ વિદ્યાર્થીઓને જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરી તે દિશામાં મહેનતપૂર્ણ આગળ વધવા પ્રેરણા આપી હતી। આ પ્રસંગે જંબુસર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચૈતાલીબેન અમિતભાઈ પ્રજાપતિ, શિક્ષણ સમિતિના ચેરમેન ડોક્ટર ઇલાક્ષીબેન ધર્મેશભાઈ પટેલ તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પરમ પઢિયાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ડોક્ટર સુપ્રિયા ગાંગુલી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જપન શાહ, જંબુસર। સરકાર અને સમાજ સતત શિક્ષણને આગળ વધારવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે। આપણે એમ થતું હશે કે શાળા પ્રવેશોત્સવ કરવાની શું જરૂર છે? આપણે નાના હોઈએ કે મોટા, આપણે જ્યારે કોઈ કામ પહેલી વાર કરવા જઈ રહ્યા હોઈએ છીએ ત્યારે બધાની એવું ઈચ્છા હોય કે કોઈ મારી સાથે આવીને ઊભું રહે, કોઈ મારું પ્રથમ ડગલું માંડવાનું હોય ત્યારે મારો હાથ પકડે। તો એવી જ રીતે જ્યારે આપ પ્રાથમિકનું શિક્ષણ પૂરું કરીને ઉચ્ચતર શિક્ષણ માટે જઈ રહ્યા છો ત્યારે 9મા અને 11મા પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ અભિનંદન। જ્યારે આપ 9મા અને 11મા પ્રવેશ મેળવી રહ્યા છો ત્યારે આપ એકલા નથી, આપની સાથે આપના માતા પિતા, આપના ગુરુજન, અમારા જેવા અધિકારી કર્મચારીઓ, સમાજ અને આખું સમાજ, દેશ તમારી સાથે છે કે તમે શિક્ષણ મેળવો અને ઘણા જ આગળ વધો। આપણે શિક્ષણની સાથે કેટલીક જીવનશૈલીની બી વાત કરવી પડે, કારણ કે પુસ્તકનું જ્ઞાન આપણે મેળવીએ છીએ, ડિગ્રી લઈએ છીએ અને ઉપયોગ કરીએ છીએ, પણ એની સાથે સાથે જીવન જીવવા માટે બી ઘણું બધું શીખવું જરૂરી છે। તો આજે મારે જ્યારે જંબુસર નગરપાલિકાની અંદર આ સ્કૂલ આવેલી છે તો આ વિદ્યાર્થીઓ સાથે કંઈક ખાસ વાત કરવી છે। તમે જ્યારે સ્કૂલની બહાર નીકળો છો તો ગેટની આજુબાજુ જોવો છો, તમને કોઈ કચરો દેખાય છે? આપ જોશો તો આખા ભરૂચમાં, ભરૂચ એ દેશ અને એશિયાનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રિક્ટ છે। ઇન્ડસ્ટ્રીયલ એટલે ખ્યાલ આવ્યું ને કે ઔદ્યોગિક વિકાસમાં સૌથી અગ્રતા ધરાવતો જિલ્લો છે। આ જિલ્લો આજે અને આવનારા ભવિષ્યના 50 વર્ષમાં વિશ્વમાં ક્યાંક એનું નામ રોશન કરશે। તો એવા જિલ્લામાં જ્યારે આપણે રહેતા હોઈએ ત્યારે આપણે સ્વચ્છતા અને પ્રદૂષણ વિશે કેવી રીતે આંખો બંધ રાખીશું? આજે જેટલા નાના બાળકો અહીંયા છે, 200 બાળકો 200 પરિવારમાંથી, ઘરમાંથી આવે છે, સમાજના અલગ અલગ શેરીમાંથી, અલગ અલગ સોસાયટીમાંથી, તો 200 જણાને પોતાના ઘરે જઈને એક વચન લેવાનું છે માતા પિતાને કે આજથી ઘરનો કોઈ બી કચરો રસ્તા પર નહીં નાખી, ઘરની બહાર નહીં નાખી, એનો યોગ્ય નિકાલ કરીશ। તમને બધાને ખબર છે કે સૂકો અને ભીનો કચરો અલગ કરી શકાય, એને તમે વેસ્ટ મેનેજમેન્ટમાં યુઝ કરી શકો છો। ઘણી વસ્તુ એવી છે જેમાંથી બીજી વસ્તુઓ બને છે અને આપણે હોંશે એને વાપરીએ છીએ। તમને ખબર હશે કે આ જ તાલુકામાં આપણે દેવલા બાજુ એક રોડ બની રહ્યો છે અને ગ્રીન ટેકનોલોજી રોડ કહેવાય, બરાબર? ગ્રીન ટેકનોલોજી રોડ એટલે કહેવાય છે કે જૂના કચરામાંથી એને રિસાયકલ કરીને એને પાથરીને એને રોડ બનાવવામાં આવે છે। જનરલી રોડ ડામર અને કોન્ક્રીટનો બને છે, પણ કચરાનો ઉપયોગ કરીને સરસ રોડ બની રહ્યો છે અને ગ્રીન ટેકનોલોજી। જો એવા રોડ ટકશે તો ભવિષ્યમાં આવનારા સમયમાં ઘણા બધા રોડ એવી રીતે બનાવવામાં આવશે। તો તમારે બધાએ આ જંબુસરને ચોખ્ખું કરવાનું છે, બરાબર? મારે અહીંયા પોસ્ટિંગને 1.5 વર્ષ થવા આવ્યું છે
હું જ્યાં બી જાઉં છું, જેટલા લોકોને મળું છું, એને સ્વચ્છતાની વાત કરું છું. તમને બીજી એક વાત કહું, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપણે એમને સાંભળીએ છીએ, આપણે એમની પ્રશંસા કરીએ છીએ. એમણે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે. ઘર ચોખ્ખું કરો, ગામ ચોખ્ખું કરો, શહેર ચોખ્ખું કરો, તાલુકો ચોખ્ખું કરો, જિલ્લો ચોખ્ખો કરો, દેશ ચોખ્ખો કરો અને એક દિવસ વિશ્વમાં આપણું નામ રોશન કરશો. પણ તમને એમ થતું હશે કે આટલી જૂની મોટી આપણી 5000 થી વધારે જૂની પરંપરા અને સોસાયટીને શા માટે સ્વચ્છતા માટે શીખવાડવું પડે? સ્વચ્છતા તો આપણી અંદર છે ને. સ્વચ્છતા સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. તમે જેટલી સ્વચ્છતા જાળવશો, તમારા ઘરમાં દવાઓનો ખર્ચો એટલો ઓછો થશે. આટલા મોટા દેશમાં કરોડોની વસ્તીમાં આપણે અબજો રૂપિયા આરોગ્ય પાછળ વાપરીએ છીએ. દવાઓ, ડોક્ટર, હોસ્પિટલ્સ, વિવિધ સેવાઓ, ઇમરજન્સીની સેવાઓ આપીએ છીએ. જો આપણે સ્વચ્છતામાં 1% બી ધ્યાન આપીશું ને, તો એના બહુ ઓછા બજેટમાં આખા આરોગ્યનું સંકલન થઈ શકે એવું છે. તો આપ જેટલું સ્વચ્છતા જાળવશો, એટલું સ્વાસ્થ્ય આપણું સારું રહેશે, એટલો જ દેશનો પૈસો ટેકનોલોજીમાં, શિક્ષણમાં, રક્ષામાં બીજી જગ્યાએ વાપરી શકાય. તો અહીંયા બેઠેલા દરેક વ્યક્તિએ, દરેક બાળકે મને વચન આપવાનું છે કે આપ જંબુસરને આવનારા 5 થી 10 વર્ષમાં ચોખ્ખું કરવામાં મારી મદદ કરશો.